આવી એ લોકોએ બ્રિજની ચકાસણી કરી ત્યારે એ લોકોને ખબર ના પડી કે આ બ્રિજ આવી ખરાબ કન્ડિશનમાં છે। તેમ છતાં 70 કરોડ રૂપિયા ખર્ચીને ફરીથી ટૂંક જ સમયની અંદર એટલે 2025ની અંદર બ્રિજની હાલત આટલી ખરાબ થઈ ગઈ। મતલબ ભારતીય જનતા પાર્ટી એવું સ્વીકારે છે કે આજે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર થાય છે, ગુજરાતમાં કડદો થાય છે, ગુજરાતમાં કડ થાય છે। દરેક વસ્તુમાં ભ્રષ્ટાચાર છે, દરેક વસ્તુમાં કમિશન છે। ખુદ ભાજપના નેતાઓ પણ એવું કહે છે કે આ સરકારમાં કમિશન લેવાય છે। આજે ગુજરાતની જનતાને આ માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આજે ભારતીય જનતા પાર્ટી તમારા પ્રજાના ટેક્સના રૂપિયા, કરોડો રૂપિયા ભ્રષ્ટાચારમાં ક્યાંક ને ક્યાંક ચાવી જાય છે, ખાઈ જાય છે। આજે આ 20 દિવસ 25 દિવસ સુધી આ બ્રિજ બંધ રહેશે। આજે પ્રજાને જે તકલીફ પડશે ભારતીય જનતા પાર્ટીના પાપે પડશે। આજે આ બ્રિજ 25 દિવસ બંધ રહેશે, કરોડો રૂપિયાનો ખર્ચો થશે અને પ્રજાના જે ટેક્સના પૈસા, પ્રજાના પસીનાના પૈસા જે મહેનતથી સરકારને ચૂકવે છે એ પૈસા આમાં વપરાશે, ભારતીય જનતા પાર્ટીના પાપે જ વપરાશે। માટે ગુજરાતની જનતાને અપીલ કરીએ છીએ કે જ્યાં આવો ભ્રષ્ટાચાર થતો હોય તમને લાગે જાગૃત થવું પડશે। ગુજરાતની જનતાએ પોતાનો આત્મા જગાડવો પડશે અને જેવી રીતે આમ આદમી પાર્ટીની પોલ ખોલ ટીમ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની પોલ ખોલી રહી છે, ભારતીય જનતા પાર્ટીનો કડદો ઉજાગર કરી રહી છે, ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર ઉજાગર કરી રહી છે, તેવી રીતે સમગ્ર ગુજરાતની જનતાએ જાગૃત થઈને ભારતીય જનતા પાર્ટીના કડદાને ઉજાગર કરવાનું કામ કરવું પડશે। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।